ધીરે 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 સમય જવા લાગ્યો. એક વખત ભગવાન કૈલાસમાં ભોળાનાથ બેઠા છે. આંખો બંધ કરીને વિચાર આવે કે ઘણા દિવસ ત્યાં ભગવાનને જોયા નથી, અને એમાં પણ ભગવાને અવતાર ધારણ કર્યો છે, બાળ લીલા કરી છે, એને જોવા છે. અને ત્યારે વિચાર આવે કે ભગવાનને જોવા જાવું કેવી રીતે? એક મહાત્માનું રૂપ, જોગીનું રૂપ લીધું છે આજે ભગવાન ભોળાનાથે, અને કૈલાસમાંથી અલગ નિરંજન કરીને આવ્યા છે આજે ગોકુલમાં. ગોકુલમાં પ્રવેશ કરી 10-12 ગોપીઓ ઊભી હતી. આ ભગવાન શિવજીને જોયા, પણ રૂપ જોગીનું છે. કોઈને ખબર ન પડે કે આ ભોળાનાથ છે, જોગીનું રૂપ ધારણ કરેલું છે. આ ગોપીઓએ રૂપ જોયું ને એટલે અંદરો અંદર ચર્ચા કરે છે કે આપણા ગામમાં કોઈ જોગી આવ્યા છે. બધી ગોપીઓ કહે આપણે અંદર નથી જવા દેવા કોઈને, આપણે બધા પહેલે પૂછીએ કે કોણ છે. બધી જ ગોપીઓ ગઈ જોગી પાસે, પૂછે છે કોણ છો? બોલે જોગી છું. ક્યાંથી આવ્યા? બોલે બાજુના ગામમાંથી. વટાણો. કેમ? બોલે બસ વટાણો છું, મારું કામ છે બધી જગ્યાએ હરવું ફરવું, લોકોનું કલ્યાણ કરવું, એ જ મારું કામ છે. જોગીએ કહ્યું. એક ગોપી બોલી, તો શું તમે કઈ જ્યોતિષ જાણો છો? તમે કઈ વિદ્યા જાણો છો? શિવજીના હાથમાં આવી ગઈ દોરી અને કહે છે હા મૈયા, મેં સબ કુછ જાણતા હું. જ્યોતિષ જાણો? બોલે હા. મારું જરા જુઓ તમે ભવિષ્ય. શિવજી કહે ગોપી તારું શું ભવિષ્ય જોઉં? 2 દિવસ પહેલા તારા પતિ સાથે તારો ઝઘડો થયો તો સાચી વાત છે? કહ્યું હા સાચી વાત છે. પગમાં પડી ગઈ. અરે તમે તો અંતર્યામી છો, તમે સાચું કહી દીધું. બીજી ગોપીએ કહ્યું મારું કંઈક જોવો. અરે વિશાખા તારું નામ છે, તારો દીકરો બહુ તોફાની છે, અને હમણાં 2 દિવસ પહેલા તે તારા દીકરાને માર માર્યો તો સાચી વાત છે? વિશાખા પડી ગઈ પગમાં. મારું નામ કેમ ખબર પડી? જોગી કહે હું ત્રિકાળ જ્ઞાની છું, હું બધું જાણી જાઉં છું. હે મૈયા, તમારો જે પ્રશ્ન હોય ને મને તમે કહો, હું જવાબ આપીશ. બીજી બધી ગોપીઓ કહે આપણે એક કામ કરીએ, યશોદાના આંગણે લઈ જાય અને લાલનનું ભવિષ્ય દેખાડીએ. કહે છે બાબા, અમારા યશોદાના આંગણે લાલનનો જન્મ થયો છે, એનું તમે ભવિષ્ય જોશો? બોલે હા, એ તો જોવા જ આવ્યો છું. મનમાં રાજી થાય, વારે વાહ, હે પ્રભુ પરમાત્મા, તમે મને દર્શન કરાવી દેશો. એ જોગીને લઈ અને ગોપીઓ જાય. નંદાલયના આંગણે આવ્યા. એક ગોપી અંદર ગઈ છે યશોદાને બોલાવા કે હે યશોદા, કોઈ જોગી આવ્યા છે, બહુ સારું જ્યોતિષ જાણે છે, આવ બારે આપણા લાલનનું જ્યોતિષ દેખાડીએ. પહેલે તો યશોદાએ હા પાડી, પણ યશોદા જેવી બહાર આવીને જોગીને જોવે, યશોદા કહે મને આ જોતા ડર લાગે છે જોગીને, તો મારો લાલન તો ડરી જાય. બધી ગોપીઓને કીધું અંદર આવો. બધી ગોપીઓ અંદર આવે. મારે કઈ મારા બાળકનું જ્યોતિષ નથી જોડાવું, તમે જોગીને કયો જાય. ગોપીઓ કહે એમને એમ ન જવા દેવાય, ત્રિકાળ જ્ઞાની છે. બોલે એમને એમ ન જાય. કઈ નહીં, કંચન થાળ લઈને જાઓ, વસ્ત્રાદિક પાત્રાદિક એ લઈને આપો. બોલે અમે ન આપીએ. યશોદાજી પોતે ગયા, કંચન થાળ લઈ અને બાબાને આપ્યું. બાબા ये लो और आप अपने स्थान पर जाओ. અમારા બાળકનું કાંઈ ભવિષ્ય દેખાડવું નથી, જ્યોતિષ નથી જોડાવું, આપ જાઓ. અને ત્યારે બાબા કહે છે મૈયા, ये मुझे कुछ नहीं चाहिए, ना चाहिए तेरी दौलत दुनिया और ना ये कंचन माया. अब तो मैं तेरे लालन का दर्शन करने के बाद ही जाऊंगा, मैं दर्शन को आया. યશોદાજી કહે એ તો શક્ય નથી. ગોપીઓને લઈ અને યશોદાજી અંદર ગયા અને અલખ નિરંજન કરીને આસન લગાવીને ભગવાન શિવ નંદાલયમાં બેસી ગયા. આંખ બંધ કરીને નારાયણને કહે છે કે હે પ્રભુ, હું તમારા દર્શન કરવા માટે કૈલાસથી આવ્યો છું, અને તમારા દર્શન કર્યા વગર હું જઈશ નહીં, એટલે તમે કંઈ પણ લીલા કરો. અને ભગવાને હવે લીલા પ્રારંભ કરી છે.
જે ભગવાન સૂતા હતા ને ભગવાન જાગી ગયા, જોર જોરથી રોવા લાગ્યા. યશોદાજી તેડે એને પયપાન કરાવે, પણ લાલન શાંત નથી થતા. શું કામ? તો કે એને શિવના ખોડામાં જવું છે. એટલે યશોદાજી એ લાલનને તેડીને જેવા 5 ડગલા હાલે ને તો લાલન શાંત થઈ ગયા. એને એમ થયું કે હવે મને શિવજી પાસે લઈ જશે. શાંત થયા ને એટલે યશોદાજીએ વિચાર કર્યો કે હવે તો મારો લાલો શાંત થઈ ગયો છે, હવે કાંઈ લઈ જવાની જરૂર નથી. ફરી પાછા પરત વળી ગયા અને જેવા પરત વેડા ને લાલો ફરી પાછો રોવા માંડ્યો. પેલી ગોપીઓ કહે, એ યશોદા, પેલા બાબા આવ્યા છે એની પાસે લઈ જઈએ, આને કંઈક નજર લાગે છે. એ બાબા ત્રિકાળ જ્ઞાની છે, બધી નજર ઉતારી દેશે. યશોદા કે હું ન લઈ જાઉં. ગોપીઓ મનાવે છે. એક ગોપી દોડતી ગઈ, બાબાને પૂછ્યું તમને નજર બજર ઉતારતા આવડે? शिवजी कहे मैया मुझे सब कुछ आता है, मैंने पहले भी बताया, बधी नजर उतारी दईश, એને તું અહીંયા લઈ આવ ખાલી. દોડતી ગોપી ગઈ યશોદાને કે બધું આવડે છે એને લઈ જાય આપણે. યશોદાજીને મનાવ્યા. યશોદાજી લાલનને લઈ અને આજે શિવજીની પાસે જાય. દૂરથી શિવજીએ જોયા, ધીરે ધીરે નજીક આવે છે લાલનને લઈને. અને જેવા નજીક આવ્યા ને શિવજીની દ્રષ્ટિ પડી છે આજે લાલન ઉપર, અને લાલનની દ્રષ્ટિ પડી છે આજે શિવજી ઉપર. પણ લાલન શાંત નથી થતા, રોવે રાખે છે. મનમાં ને મનમાં વિચાર કર્યો લાલને કે જ્યાં સુધી મારી માતા મને આ શિવજીના હાથમાં ન આપે ત્યાં સુધી મારે શાંત થવું જ નથી, એટલે રોવે છે. शिवजी कहे मैया अपने बालक को मुझे दे दे, अभी शांत हो जाएगा, हमणा शांत करी दो, मने लालन आप. યશોદાજી કહે હું નો આપું, મને બીક લાગે છે. તમારું આ રૂપ જોઈને અંગ ભભૂતિ ગલે રૂંડ માલા और शेष नाग लिपटायो, बांको तिलक भाली चंद्रमा और घर 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 अलग जगायो. મને બીક લાગે છે. मैया डरो मत, मुझे दे दो, अपने बेटे को मुझे दे दो, बस अभी शांत हो जाएगा. ગોપીઓએ યશોદાજીને મનાવ્યા. યશોદાજીએ જેવા લાલન એ શિવજીના હાથમાં આપ્યા ને એટલે જેવા રોતા હતા ને એવા જ લાલન શાંત થઈ ગયા અને ખડખડાટ હસવા લાગ્યા સાહેબ. અને જેવા હસ્યા ને ત્યારે યશોદાજીને આશ્ચર્ય થયું કે હમણાં મારો લાલો રોતો તો આટલી વારમાં હસવા માંડ્યો. જરૂર આની અંદર કાંઈક તાકાત છે, આ બાબાની અંદર. પેલી ગોપીઓએ કહ્યું જોયું, યશોદા ક્યારના કહીએ છે કે આ ત્રિકાળ જ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની છે, તું સમજતી જ નથી યશોદા. અને આ બાજુ એકબીજાની આંખ, હરિ અને હરનું મિલન થયું છે સાહેબ, અદ્ભુત મિલન થયું છે. કૃષ્ણસ્ય હૃદયમ શિવ, શિવસ્ય હૃદયમ કૃષ્ણ, એકબીજાનું હૃદય છે સાહેબ.